નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા આરટીઓમાં 2 દિવસથી ટેકનિકલ કારણોસર સર્વર ડાઉન થઈ ગયું છે, જેના કારણે અનેક લોકોને ધક્કો પડી રહ્યો છે। જ્યારે અરજદારોની તમામ એપોઇન્ટમેન્ટ રદ કરી દેવાઈ હતી। ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સોફ્ટવેર જેસ્વાન માધ્યમથી સાથી સોફ્ટવેર સાથે સંકલન સાંધી પ્રોસેસ કરતું હોય છે। કતરોજ ટેકનિકલ કારણોસર 2 વખત કામગીરી ખોરવાઈ હતી। દરમિયાન આજે પણ સવારથી ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહી હતી। ગઈકાલે આરટીઓમાં 50થી વધુ અરજદારોની અરજી રદ કરી દેવાઈ હતી। આજે અંદાજે 2 વ્હીલર 180 અને 4 વ્હીલર 120 મળી કુલ 300 જેટલી અરજીઓને રીશેડ્યુલ કરાઈ હતી। અરજી રીશેડ્યુલ થતા અરજદારોને મેસેજ થકી સમગ્ર બાબતની જાણકારી આપવામાં આવી હતી। લોકો કામ ધંધા બંધ રાખીને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે અને પાર્સિંગ સહિતની કામગીરી માટે જતા હોય છે, પરંતુ આરટીઓનું સર્વર ડાઉન થઈ જતા હાલાકી વેઠવાનો વખત આવે છે। આમ અવારનવાર આરટીઓનું સર્વર બંધ થાય છે, પણ હજુ સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાંતિ ન્યૂઝ।